હેલો ગાઈસ, તો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. હેલો ગાઈસ, તો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. અને સવારના 10:15 થઈ ગઈ છે. આજે તો ક્યાંય પ્લાન નથી, પણ અટાણે શાક બકાલું લેવાનું છે, કારણ કે સાંજે મામાદેવની આ પ્રસાદીનો પ્રોગ્રામ રાખ્યો છે. તો આજનો બ્લોગ જોવાનું ફૂલ જોતાની બહુ મજા આવે. તો ફાઇનલ અટાણે દૂધ લેવા જાવું, તો ચાલો અહીંયા જઈને મળીએ. તો ફાઇનલી દૂધ લઈ લીધું છે, તો ચાલો ઘરે જઈને સીધા મળીએ. તો ફાઇનલી અટાણે નાસ્તો કરું છું અને જેકભાઈને સુરાવું. હાલે જેક, જેક નાસ્તો કરીને મળીએ. તો ફાઇનલી અટાણે ડીશુ ને ગ્લાસનો સામાન આવી ગયો છે. ફાઇનલી બકાલું લેવા આવ્યા છે. તો અટાણે ફાઇનલી દરબારગઢની બજારમાં આવ્યા છે થોડીક વસ્તુ લેવા. તો ફાઇનલી અહીંથી થોડોક નાસ્તો લઈ લીધો છે, તો હવે સીધા ઘરે જઈને મળીએ. તો ફાઇનલી ઘરે શાક બકાલોનું સામાન લઈને આવી ગયા છે અને બપોરનો 1 વાગવામાં 5 મિનિટની વાર છે. તો બ્લોકમાં કન્ટિન્યુ જોતા રહે. નમસ્કાર મિત્રો, હું છું ભાવેશ સોની અને મને જણાવતા ખૂબ આનંદ થાય છે. આજ રોજ ગુરુવાર છે. ગુરુવારના સાંજે 4 થી 6 કલાકે મામા સાહેબના મંદિરે પ્રસાદીનું આયોજન કરેલ છે. જયદીપ કૌશિકભાઈ દવે પરિવાર તરફથી. તો આપ સર્વે જલારામ પાર્ક અને જ્યાં જ્યાં મારો વિડીયો પહોંચે આપ બધાને ભાવભર્યું આમંત્રણ છે. જય માતાજી, જય હિન્દ. તો ફાઇનલી મામાદેવના મંદિરે પહોંચી ગયા છે અને અહીંયા પ્રોગ્રામ રાખ્યો છે વાળો. જયદીપભાઈ છે, જયદીપભાઈ સાસ ભરે છે. આ છે અમારો અમારા જયદીપભાઈ છે, સાસ વેચે અને સારી સાઈઝ જોતી હોય તો અમારા જયદીપભાઈનો સંપર્ક કરો. મામાન મંદિરે સેવા આપે છે. અત્યારે આપણો દાયરો બેઠો સામે.